પાદરા તાલુકા ભાજપ દ્વારા તાલુકા પંચાયતના 26 અને જિલ્લા પંચાયતના 6 ઉમેદવારોમાં ફોર્મ વાંચતે ગાજતે હજારોની સંખ્યામાં રેલી કાઢી ભરવામાં આવ્યા. ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા અને તાલુકા પ્રભારી જિલ્લા મહામંત્રી બ્રિજેશ પટેલ અને પૂર્વ જિલ્લા મહામંત્રી કમલેશ પરમારની આગેવાનીમાં વિશાળ રેલી પાદરાના નવાપુરા હનુમાનજી મંદિરેથી હજારો કાર્યકરોની સાથે તમામ ઉમેદવારો ટેકેદારો નીકળ્યા હતા. આ રેલીમાં ડીજેના તાલે ફટાકડાની ધૂમ અને ભાજપના ગીતો દ્વારા કાર્યકર્તાઓ પ્રોત્સાહિત થતા હતા. જેમાં 26 તાલુકા પંચાયતના ઉમેદવારો હતા અને જિલ્લા પંચાયતના 6 ઉમેદવારો જે પાદરાના મુખ્ય માર્ગો ઉપરથી નીકળી પાદરા તાલુકા પંચાયત ખાતે પહોંચ્યા હતા. આ રેલીમાં અનેક જૂના કાર્યકરો પણ જોડાયા હતા. સમગ્ર વાતાવરણ કેસરીયો થવા પામ્યું હતું, જ્યાં 2 ભાગમાં થયેલી વ્યવસ્થામાં તમામ ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. આજની ભાજપની રેલી શક્તિ પ્રદર્શન હતું અને ભાજપના આગેવાનોએ વિજયનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. ભારતીય જનતા પાર્ટીના જાહેર કરેલા ઉમેદવારો, નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના તમામ ઉમેદવારોએ પોતાના સમર્થકો સાથે મોટી સંખ્યામાં જનસમર્થન સાથે આજે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે સૌએ પોતાના ફોર્મ ભર્યા છે. અને તમામ ઉમેદવારો એ ભારતીય જનતા પાર્ટીએ કરેલા વિકાસના કામો, એ ધારાસભ્ય તરીકે હોય, ગુજરાત સરકારના હોય, કેન્દ્ર સરકારના હોય, આ તમામ કામો સાથે અમારા ઉમેદવારો જનતા સમક્ષ જશે. સાથે જ ગત વર્ષમાં જે ભારતીય જનતા પાર્ટીના જીતેલા સભ્યોએ પોતાના કામ કર્યા છે, ગામે ગામ એ ભારતીય જનતા પાર્ટીનો વિકાસ પહોંચ્યો છે. આજે નાનામાં નાના માણસ સુધી એ વિકાસ પહોંચ્યો છે. એ ગટરના રૂપમાં હોય, પાણીના રૂપમાં હોય, સરકારી સહાયના રૂપમાં હોય, રોડ રસ્તા કે બીજી કેટલીક જીવન જરૂરી સહાય અને વિકાસના કામો સાથે આજે તમામ ઉમેદવારો એ પાદરા તાલુકાના મતદારો સુધી પહોંચશે. બાપુ, પાદરાના કયા મુદ્દાઓને લઈને આજના વિજયના વિશ્વાસ સાથે સૌ ઉમેદવારોએ પોતાનું ફોર્મ ભર્યું છે. બાપુ, પાદરાના કયા કયા મુદ્દાઓને લઈને પ્રજા વચ્ચે ફરી વખત આપના ઉમેદવારો સાથે જશો? ખાસ કરીને તો ગામથી ગામને જોડતા રસ્તાઓ હોય, શાળા હોય. લગભગ 3 વર્ષમાં 60 જેટલી શાળાઓ બની છે, 45 જેટલી આંગણવાડીઓ બની છે. પાદરા જંબુસર રોડ એ આજે 4 ટ્રેક બનીને તૈયાર થઈ ગયો છે. ગામે ગામ સુધી એ પીવાનું સ્વચ્છ પાણી, મહીસાગર નદીનું પાણી એ ગામે ગામ સુધી પહોંચ્યું છે. પોતાના નળમાં આજે પાણી આવી રહ્યું છે. તેમજ સ્થાનિક મુદ્દાઓ હોય કે પોતાના ફળિયામાં કે પોતાના ગામમાં આરસીસી રસ્તા હોય, પેવર બ્લોક હોય, પાણીની ગટરના પ્રશ્નો હોય, પાણીનો પ્રશ્ન, ગટર લાઈનનો પ્રશ્ન, તમામ મુદ્દે એ ભારતીય જનતા પાર્ટીના સભ્યોએ કામ કર્યું છે અને આ જ મુદ્દાઓ લઈને અમારા ઉમેદવારો જન સુધી પહોંચશે.